કેમ છો મિત્રો? સ્વાગત છે આપ સૌનું. તો આજે આપણે બનાવીશું જમવાનો સ્વાદ 100 ગણો વધારે, ઝટપટ બની જાય અને જરાય ચીકણું ના રહે એવો ગુંદાનો કડકડિયો સંભારો. તો ખાવાની મોજ પડી જશે જો તમે આવી રીતે ગુંદાનો કડકડિયો સંભારો બનાવશો, જેને તમે દાળ ભાત સાથે, વઘારેલી ખીચડી સાથે કે રોટલી શાક સાથે પણ ખાશો ને તો ખાવાનો જલસો પડી જશે. તો એકવાર આ ગુંદાનો કડકડિયો સંભારો જરૂરથી બનાવવા જેવો છે. તો જુઓ, માર્કેટમાં સરસ મજાના આવા તાજા ગુંદા મળતા થઈ ગયા છે. અને ગુંદા જોઈએ એટલે આપણને મનમાં એમ જ થાય, ચાલો ગુંદાનું શાક બનાવીએ, ગુંદાના સંભારા બનાવીએ, ભરેલા સંભારા, પછી ભરેલા ગુંદાનું અથાણું, આ બધું જ બનાવવાનું મન થાય. પણ આજે હું તમને મારું ફેવરેટ ગુંદાનો કડકડિયો સંભારો કઈ રીતે બનાવવો તેની રેસીપી શેર કરીશ. તો હવે આપણે ગુંદાને સારી રીતે ધોઈ લેવાના છે અને જો આવી રીતે ધોઈ લીધા બાદ કપડાથી સારી રીતે કોરા કરી લેવાના છે. આ ગુંદાને સારી રીતે કોરા કરવા ખૂબ જ જરૂરી છે. તો આવી રીતે આપણે ગુંદાને કોરા કરી લઈશું. તો જુઓ, ગુંદા સરસ મજાના મેં કોરા કરી લીધા છે. તો હવે આપણે આ ગુંદાને 2 ભાગ કરવાના છે. ભરેલો સંભારો બનાવવાનો હોય તો આખા રહેવા દેવાના, પણ આજે હું કડકડિયો સંભારો બનાવીશ, જેથી તમને આવી રીતે ગુંદા કઈ રીતે સમારવા તે બતાવીશ. તો ગુંદા કઈ રીતે સમારવાના તે સૌથી મહત્ત્વની બાબત છે. તો જુઓ, આવી રીતે તોડીને ઉપરનો ભાગ કાઢી નાખવાનો છે અને હાથમાં ચીકાશ ના લાગે તેવી રીતે તોડવા માટે આવી રીતે આપણે ખાંડણીનો દસ્તો લઈશું અને ઉપરના ભાગને આવી રીતે જોરથી 1 કે 2 વાર પટપટ ટક કરીશું. આપણે જેવી રીતે ઉપરથી મારીશું ને તરત જ જુઓ ગુંદા 2 ભાગમાં થઈ ગયા છે અને અંદરની ચીકાશ અને ઠળીઓ પણ એની જાતે નીકળી રહ્યો છે. તો છે ને, આપણા હાથ બગડ્યા વગર પણ, ચીકણા થયા વગર પણ આપણે ગુંદાને સમારી શકીએ છીએ. જુઓ, આવી રીતે આપણે ગુંદાને 2 ભાગ કરી લેવાના છે અને ગુંદાની અંદરની ચીકાશ કેવી રીતે કાઢવીને તેની પર રીત બતાવીશ. તો વિડીયોમાં બન્યા રહેજો, પૂરો વિડીયો જોજો એટલે તમને મજા આવશે. જો ફરીથી બતાવી લઉં, બસ તમારે ઉપરથી આવી રીતે 1 થી 2 વાર આવી રીતે ટક કરશો એટલે આપણા ગુંદા 2 ભાગમાં થઈ જશે અને ઠળીઓ પણ એકદમ સરસ રીતે ફટાફટ નીકળી જશે. છે ને એકદમ ઇઝી રીત. તો હવે આપણે બધા ગુંદાને આવી રીતે 2 ભાગમાં કરી લેવાના છે. તો જુઓ, અહીં મેં બધા જ ગુંદાને 2 ભાગમાં કરી લીધા છે અને હવે આપણે એક મિરેકલ કરીશું જેથી આ ચીકણા નહીં રહે ગુંદા બિલકુલ પણ. તો મીઠું આપણે લેવાનું છે અને થોડું બધા જ ગુંદામાં ભભરાવી લેવાનું છે, જેથી એ વાત ખાસ યાદ રાખવી કે ગુંદા બધા સીધા પાર્ટમાં હોવા જોઈએ, જે રીતે સીધા છે ને એ રીતે. હવે આપણે ગુંદાને 5 થી 7 મિનિટ માટે છૂટા મૂકી દઈશું, એટલે કે આવા નવા મૂકી દેવાના, ઢાંકવાના નહીં પણ આવા જ. અને જોઈ શકો છો 5 થી 7 મિનિટ થઈ ગઈ છે અને ગુંદાની અંદર તમને સફેદ ચીકણો ભાગ ચમકતો દેખાતો હશે. તો આ બધો ચીકણો ભાગ મીઠું ઉમેરવાના કારણે સરસ ઉપર આવી ગયો છે. એ કઈ રીતે કાઢવો તેની પણ એક રીત છે. તો આવી રીતે આંગળીમાં મીઠું લેવાનું છે. મીઠું લેવાનું અને પછી ગુંદાની અંદર આંગળીને આપણે આવી રીતે ફેરવવાની છે. જુઓ, મીઠું ઉમેરતા જ જેટલો પણ ગુંદાનો ચીકણો ભાગ છે તે એની જાતે જ નીકળી જશે. જુઓ, જોઈ શકાય છે. તો છે ને એકદમ ઇઝી રીત. આપણા હાથ પણ ચીકણા ના રહે અને ગુંદાની અંદર ચીકાશ પણ ના રહે એવી એકદમ સરળ રીત છે ગુંદાને સમારવાની. જો હાથમાં હવે ચીકાશ પણ નહીં લાગે અને ગુંદામાં પણ ચીકાશ નહીં રહે એ પણ હું તમને બતાવું. જુઓ, આવી રીતે કાઢી લીધા બાદ આંગળીમાં પણ ચીકાશ નથી રહેતી અને જુઓ, ગુંદા બિલકુલ ચીકણા નથી રહેતા ને. બસ આવી રીતે આપણે બધા ગુંદામાંથી મીઠું ઉમેરીને ચીકાશ કાઢી લેવાની છે. તો હવે આપણે અહીં એક વાસણ લઈશું. તો ગુંદાનો કડકડિયો બનાવવા માટે વધારે તેલની જરૂર નહીં પડે, એટલે મેં અહીં 1 પરી તેલ લીધું છે અને રાઈ ઉમેરવાની છે. એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે રાઈ સરસ તતડી જવી જોઈએ અને રાઈ સરસ તતડી જાય એટલે આપણે લીલા લસણને અને લીલા મરચાંને સમારીને ઉમેરવાના છે. લીલા મરચાં તમને તીખા પસંદ હોય તો તીખા અને મોરા તો મોરા, પણ લસણને આવી રીતે મોટા ભાગમાં સમારીને ઉમેરવાનું અને લીલા મરચાં તમને સ્વાદ ગમતો હોય એટલા પ્રમાણમાં ઉમેરવાના. અને આ બંનેને સાતળવાનું બિલકુલ નથી, કેમ કે આપણે ગુંદા સાથે જ સાતળીશું. તો સરસ આપણે તેલમાં ઉમેરી દીધા બાદ આપણે ગુંદા ઉમેરી લઈશું અને ગુંદાને આપણે 1 થી 2 મિનિટ કાં તો 3 મિનિટ સુધી ફાસ્ટ ફ્લેમ પર આવી રીતે ચલાવતા રહેવાનું છે, ફેરવતા રહેવાનું છે. એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગુંદાને આપણે બિલકુલ છોડવાના નથી. તો 2 થી 3 મિનિટ સુધી આપણે આવી રીતે જ ગુંદાને ચલાવતા રહીશું, ફેરવતા રહીશું. તો જુઓ,
અહીં 2-3 મિનિટ થઈ ગઈ તો ગુંદાની ઉપર એક ડિઝાઇન સરસ મજાની આવી ગઈ છે. જોઈ શકાય છે, તમે જોવાથી હશે, હું નજીકથી બતાવું. જો ગુંદાની ઉપર આવી ડિઝાઇન સરસ મજાની થઈ જાય ને 2 થી 3 મિનિટમાં, એટલે હવે આપણે આ ગુંદાને મીડિયમ ફ્લેમ કરી દેવાની છે અને પછી 7 થી 8 મિનિટ કે 10 મિનિટ સુધી ફેરવતા રહેવાનું છે. હલાવતા રહેશો ને, મિક્સ કરતા રહેશો એટલે 8 થી 10 મિનિટમાં ગુંદા આપણા આવા સરસ મજાના કડકડિયા થઈ જશે. તમને અવાજ સંભળાતો હશે, ખબર પડતી હશે અને જોતાં જ સમજાઈ જતું હશે કે ગુંદામાં બિલકુલ ચીકાશ નથી રહી અને ગુંદા એકદમ સરસ કડકડિયા થઈ ગયા છે. જોઈ શકાય છે ને, જોતાં જ મોંમાં પાણી આવી જાય એવો કડકડિયો ગુંદાનો સંભારો તૈયાર છે. પણ હજી વાર છે. ગુંદાની ઉપર આપણે સરસ મજાનો મસાલો પણ સ્પ્રિંકલ કરીશું. તો આજે હું તમને દાળ ભાત સાથે સર્વ કરીને બતાવું છું આ ગુંદાનો કડકડિયો સંભારો. તો અવાજ સાંભળતા જ ખબર પડતી હશે ને મિત્રો કે કેટલો સરસ મજાનો આપણો કડકડિયો સંભારો તૈયાર થયો છે. તો એકદમ સ્વાદિષ્ટ ગુંદાનો કડકડિયો સંભારો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરો અને મને કોમેન્ટમાં જણાવજો તમને મારી આ રેસીપી કેવી લાગી તે. તો હવે કડકડિયો સંભારો તમે ક્યારે બનાવ્યો છે કે નહીં એ કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, લાઇક કરી દેજો, કોમેન્ટમાં કહેજો. આપણે આવી રીતે ગુંદાના સંભારાને વધારે ટેસ્ટી બનાવવા માટે ઉપરથી થોડો આમચૂર પાવડર અને થોડું સંચળ મીઠું ઉમેરીશું. તમારે આ બંને ના ઉમેર્યું હોય તો તમારે ચાટ મસાલો પણ ઉમેરીને ઉપર થોડું સૂકું મરચું પણ તમે સ્પ્રિંકલ કરીને ખાઈ શકો છો. આ ગુંદાના સંભારાને તમે ગમે તે રીતે ખાશો ને પણ તમને ખાવાનો જલસો પડશે તેની ગેરંટી છે. તો મિત્રો ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. વિડીયોને લાઈક, કોમેન્ટ કરતા જજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો જેથી આપણે વારે ઘડી મળતા રહીએ. લવ યુ ઓલ.